તો શેર કરવી છે મકરંદ દવેની એક કવિતા. મકરંદ દવે એવા કવિ કે જે ઋષિત્વની સાથે સાથે કવિત્વ પામ્યા હતા. તો એની લાઈનોને અનુભવવાનો પ્રયત્ન કરીએ કે જાજા છે મંદિરો ને જાજા છે જુગારખાના. બંને વિરોધાભાસમાં છે. જાજા છે મંદિરો અને જાજા છે જુગારખાના, એ દેશમાં ઉપાયો ક્યાં છે ઉગારવાના. જાજા છે મુખર વક્તા અને જાજા છે મૂઢ શ્રોતા, એ દેશમાં છે મેલા કથણી તણા મસોતા. જાજા છે પ્રેક્ષકો અને જાજા છે અદાકારો, એ દેશમાં છે નકલી વેશો તણ વધારો. જાજા છે ગુરુજીઓ અને જાજા છે વળી ચેલા, એ દેશમાં છે માનવ મૃત્યુ વગર મરેલા. જાજા છે પક્ષકારો જાજા છે દેશ નેતા, એ દેશમાં તો કાયમ છે વેતિયા વિજેતા. એટલે એનો વિજય જે હોય ને, વિજય એને મળે ને તો એ ઘડીક નો હોય. ઘડીકમાં રાતોરાત રીલ વાયરલ થઈ જાય ને મોટા સ્ટાર બની જાય ને ઘડીકમાં એનો અતોપતો ન મળે, કે એ દેશમાં છે કાયમ વેતિયા વિજેતા. જાજા છે બંધ જાજી હડતાળની બજારો, દર ત્રીજે દિવસે બંધ રાખી દે. જાજા છે બંધ જાજી હડતાળની બજારો, એ દેશમાં હંમેશા હળધૂત છે હજારો. એ સામાન્ય માણસ હોય ને, સાવ ગરીબ, જેને સ્વમાનથી જીવવું છે, એને હળધૂત કરવા વાળા સૌથી વધારે હોય. જાજા છે ખાસ દિવસો, જાજા છે ખાસ દિવસો જાજી વળી રજાઓ, એ દેશમાં ફળે છે સદીઓ તણી સજાઓ. આપણે સરકારી કામ કરાવવું હોય તો વર્ષો ને વર્ષો વીતી જાય પણ એ કામ ન થાય, કારણ કે દરેક દિવસ ખાસ અને દરેક ત્રીજા દિવસે રજા. જાજા છે ખાસ દિવસો ને જાજી વળી રજાઓ, એ દેશમાં ફળે છે સદીઓ તણી સજાઓ. તેજીના ટકોરાથી જાગે ન દેશ હમણાં, એ દેશમાં રહ્યા છે સૌ લોક સારું ડફણા. એક કામ કરાવવામાં કેટલાય ડફણા મારવા પડે, ત્યારે માંડ માંડ કરીને કામ થાય. આ પરિસ્થિતિ મકરંદ દવે લખેલી છે, પણ તમને એવું નથી લાગતું કે હજી એ લાગુ પડે છે? જો આવી કવિતાઓ તમને ગમતી હોય, તમને દિલ સુધી પહોંચતી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને મને ફોલો ચોક્કસથી કરી લેજો.